common thinking will give you license to stay with each other for everybody. Common thinking is a process of common gathering forever. એક સરખા વિચાર ધરાવતા લોકો સમાન વિચાર વિશ્વ ધરાવતી વ્યક્તિઓ કાયમ જોડે જ રહે છે. જુદી કેવી રીતે થઈ શકે? જુદા થવાનું કારણ જ કયું છે? નહીં, હું જે વિચારું છું એ જ તમે વિચારો છો. બંને સંમત છે. બંને જણા એકબીજાની શરણાગતિમાં છે. આપણે આમ જ કરીશું, આમ જ જીવીશું. That is a common way of thinking and to be alive. બેની વચ્ચે કોઈ મતભેદ જ નથી. મતભેદ નહીં તો મનભેદ નથી. બહુ નિર્દોષ છે, બાળક સહજ, ચાઇલ્ડ લાઇક. They are not childish. બાળક જેવા છે. એક સરખા જોડાયેલા રહેશે કાયમ. તમે જોજો જ્યારે બહુ જ નાના 2, 3, 2.5 વર્ષના બાળકો રમતા હોય ત્યારે જોજો એ લોકો ક્યારેય છૂટા નથી પડવાના. એવી રીતે રમશે. મેં એક દ્રશ્ય જોયું હતું. નદી કિનારે 2 બાળકો રમતા હતા. રેતીની નાની ટેકરી બનાવીને પહાડ બનાવેલો અને પછી નીચેથી 2 હાથ ભેગા કરીને બસ રમતા હતા. ત્યાં અચાનક જ એની મમ્મીની બૂમ પડી અને બંને જણા એને તોડી નાખ્યું અને દોડીને મમ્મી પાસે પહોંચી ગયા. બસ આ છે સમાન વિચારસરણી વાળા માણસો ભેગા પણ રહે અને છૂટા પણ જોડે જ પડે. સ્વપ્નનું ઘર પણ જોડે બનાવ્યું અને સ્વપ્નનો નાશ, સર્જન અને વિસર્જન બંને પણ જોડે રહ્યા. બંનેના વિચાર સરખા હતા. ચલો સ્વપ્નનું સર્જન કરીએ, અરે ચલો હવે વિસર્જન કરીએ. બસ આ લોકો ક્યારેય છૂટા પડતા નથી. એમની વચ્ચે મતભેદ નથી. એકબીજાની વચ્ચે નફરત નથી. માત્ર શરણાગતિ છે.